રવિ ગોંડલિયા. રવિ ગોંડલિયા. ઈ કોણ? પટેલ સમાજમાંથી બોલું. પટેલ સમાજ. બોલો ને ભાઈ. હવે આપણે જે પૂનમબેન ગોંડલિયાનું જે આપણે ઓલો મેટર હતી હા હનુમાન ખીજડીયાની, ઓકે, હા તેમાં કાયદેસરના 2 કેસ મારી ઉપર થયા છે. એટલે શેના? ટ્રેક્ટર જે છે એ તમે જે કહેતા હતા ને કે કેસ કરી નાખજો ઓલા બેનને, હા એ બેનને અત્યારે તમને પૈસા આપી દીધા. રેડી? અમે 25,000 રૂપિયા, ઓલા 50,000 રૂપિયા. તમે રેકોર્ડિંગ એ બેન બોલ્યા હતા, રાઈટ? હા અને તમે એવું કીધું હતું કે રેકોર્ડિંગ એ બેન એમ કીધું કે તમે ડિલીટ કરી નાખો. તો ડિલીટ કરી નાખો ને તમને કઈ પ્રોબ્લેમ છે એમ? શેના માટે? કે હવે તો સમાધાન થઈ ગયું, પૈસા આપી દીધા. તો એટલે કોની યાર સમાધાન કરે? એ નીમુબેન સોલંકી રહ્યા, એની માથે મેં પગ માથે ટ્રેક્ટર ચડાવ્યું હા જે, હા તો એ ટ્રેક્ટર મારાથી ભટકાણું હતું ને એમાં પૂનમબેન નો જગુબેન નો વાંક નથી. તો તમે એમાં પૂનમબેન નો ફોટો ચડાવ્યો. એને ઈ પૂનમબેન બેન જે બોલે છે ને એમાં એનો જ હા. ફોટો ચડે ભાઈ. એમાં એને કીધું કે જીજ્ઞાબેન ને પૂનમબેન હાજર હતા. એમાં તમે પેલા ઓડિયો સાંભળી લ્યો. પણ ઓડિયો મેં સાંભળ્યો, તમારા 2 ઓડિયો સાંભળ્યા. હા 2 ઓડિયો સાંભળ્યા પછી જ મેં તમને કોલ કર્યો, નકર હું ન કરું. હા, પણ તમે આખી વાત સમજતા નથી. તો અમને કીધું એટલે અમે ફોટો માર્યો હોય ભાઈ. એ વાત સાચી મનસુખભાઈ. તમે હાલો. પોતે અત્યારે એમ તમે નહીં. કોણ બોલો છો? તમને હવે હું એક વાત કરું. એવું કે કાયદામાં લખેલું છે કે રેકોર્ડિંગ મૂકવાનું સમાધાન થાય એટલે? હા, તમે આખી વાત, આ રેકોર્ડિંગ જે છે ઈ તો તમે ગરીબ માણસને નહોતા દીધા એનું રેકોર્ડિંગ છે. મૂકવા એટલે તમે તો પછી એના માટે એવું થોડું છે કે તમે એને પૈસા આપી દીધા હોત, આ કઈ થયું હોત તો આ મૂકવાનો વારો ય ન આવ્યો હોત ને. કોણ? આ પૈસા એને આપી દીધા હોત તો એને મને ફોન કર્યો હોત. તમે મારી વાત સાંભળો મનસુખભાઈ. હા એ બેનને અમે જ્યાં કરિયાણું તમને કીધું ને નાખવા ગયા, તો એ બેનને અમે એવું કીધેલું હતું કે તમારે જઈ પછી કઈ વસ્તુ ઘટે ત્યારે તમારે અમને કોલ કરવાનો ને એની જગ્યાએ તમને ડાયરેક્ટ કોલ એને કર્યો. હવે એમાં ભૂલ કોની તમે મને કહો. તો સાંભળો, હું તો આ બેન નીમુબેન ની ઓળખતો નથી, હું પૂનમબેન ની ઓળખતો નથી, હું અત્યારે તમે ફોન કર્યો તમને ઓળખતો નથી. તમે અમારી પાસે જાગૃત નાગરિક ની પાસે ઈ મેટર આવી તો અમે તો શું છે કે જાગૃતતાનું કામ કરી છે. તો અમારે તો આવા ગરીબ માણસો માં તો અત્યાચાર થયો છે એનો અવાજ ઉઠાવવામાં હું તમારી મારે મંજૂરી લેવી પડે? મંજૂરીની વાત જ નથી ભાઈ. તમે કહો છો મંજૂરીનું હું તમને ક્યાં કઈ કહું? ઓડિયો હું તમને ભાઈ હું કહેવા માંગુ છું કે સમાધાન થઈ ગયું અને એમાં એમાં બેન કે ત્યાં કોઈ હાજર હતા નહીં. બેન એના રૂમમાં હતા, રિયાસમાં બેઠા હતા. પૂનમબેન ને ખબર નહોતી. આ બેન ને ઈ બેન ના 2 બેનો સાક્ષી હતા. એકનું નામ ભાવનાબેન છે અને એકનું નામ મંજુબેન. ટ્રેક્ટર આપણે જ્યાં લગાડ્યું ને જે જગ્યાએ મારથી, હું ત્યાં સેવામાં ગયો તો, ઓકે, અને એ ટ્રેક્ટર જ્યાં લાગ્યું ને ત્યાં ટ્રેક્ટર મેં ઓટા કરતા 3 ફૂટ 3-4 ફૂટ આઘું રાખ્યું હતું. અને ઈ બેન એના મોઢે બોલેલા કે ટ્રેક્ટર હજી પાછું આવવા દે. અને મેં ઈ બેન ને કીધેલું હતું કે પાછળથી તમે આગા વહી જાઓ, મને કઈ દેખાતું નથી. એટલે કે વાંધો નહીં કે તું તારી રીતે પાછળ આવવા દે કે અમે કઈ રહ્યા સુધી એક્સિડન્ટ ક્લેમ કે આ જે કઈ બનાવ હોય ને એ તો નામદાર કોર્ટ ની અંદર તમારે સાબિત કરવાનું હોય. એમાં તો પોલીસ કેસ હોય એને સાબિત કરવાનું. અમારે એટલા પૂરતી વાત છે કે બેન ને લાગ્યું હતું અને એને પૈસા નહોતા દીધા એટલા પૂરતી જ અમારી મેટર હોય. એ જે કઈ છે પોલીસ ગાઈડલાઈન મુજબ કે નામદાર કોર્ટમાં જે હાલતું હોય એની અંદર અમે તમને કઈ કહી શકી નહીં. એ તમે પાછું લીધું તો તમારે જોવાનું અને એ પોલીસ ને જોવાનું હોય, એ મારે જોવાનું હોય, ઈ અર્થતંત્ર ને જોવાનું હોય. મારા પૂરતી એટલી મેટર છે કે માનવતાથી એને પૈસા નહોતા આપવામાં આવ્યા એને મને રજૂઆત કરી ઈ ઓડિયો મેં ઈ ટીમમાં ચડાવ્યો હતો. એમ નહીં મનસુખભાઈ, તમે મારી એક વાત સાંભળો. તમે બોલો છો એમ નહીં છે. હા રામભાઈ એટલે તમે કઈ દો પેલા શું થયું? રામભાઈ ગોંડલિયા રહ્યા પૂનમબેન ના ભાઈ. હા એની રીતે તમે કઈ રીતે વાત કરો એ તો તમે જરાક જોવો. એટલે કઈ રીતે વાત કરું? તમે કહો 1.5 લાખ રૂપિયા છે ને બેન એના મહેનત ના 1.5 લાખ રૂપિયા તો તમારો છોકરો કલાકાર છે. હાલો તમારો છોકરો મફતમાં પ્રોગ્રામ કરશે હું બોલાવીશ કાંઈ. મારો છોકરો ફી નથી લેતો. તમે જે ભજન ગાવ ની મહાપુરુષોના ભજન છે, કોઈ આપણા બાપુજીને કે આપણા ભાઈની વાત કરતા હોય ને એની ફી લ્યો ચાલે. બગદરનદાસ બાપા તમારી હાટુ થઈને ભૂખ્યા મર્યા નહોતા, જીવણ બાપા તમારી હાટુ ભૂખ્યા મર્યા નહોતા. આપણે મહાપુરુષોની વાતો કરીને એને 1.5 લાખ રૂપિયા ફી લઈએ અને પાછા ધર્મના ટીલા તાણીને રખડીએ એને તમે ધર્મ માનો છો? એવી વાત જ નથી. પણ તમે અત્યારે તમારા મોઢે જો એની મહેનત ના તો પછી એવી મહેનત શું કામ કરવી જોઈએ આપણે? આ તમારા પેટ માટે કરો છો ને તમે મહેનત કરો છો.
ભાઈ બેન એક નથી લેતા, બેન એક નથી લેતા, બેન નથી લેતા. તમે અટાણે બેન ની વાત કરો. બીજા કોણ કરે છે એની મારો મતલબ નથી. મારે અત્યારે તમારા પૂરતી મેટર છે ને, એટલે બીજા લેતા હોય એના મને પુરાવા દો તો હું એની હારે વાત કરીશ. અત્યારે તમારો પુરાવો છે ને, તમે 2.5 લાખ રૂપિયાનું કયો છો હે? એમ તો ગીતા રબારી થી માંડીને કિન્ને દવે સુધીના કલાકાર છે. એટલે લાવો ઈ તમારી કોને 1.5-2 લાખ રૂપિયા બોલતા જ મને કયો ને, હું હમણાં એની હારે વાત કરું. 8 લાખ રૂપિયા લે ગીતા રબારી. તો પુરાવો દો. હે ફોન કરો, પૃથ્વી રબારી નો નંબર દો, ફોન કરો. કેટલા લે? 7.5 લાખ રૂપિયા લે. કોના નંબર દો? પૃથ્વી રબારી ના. તમે આખી મુદ્દો સમજતા નથી. મારે કોઈના નંબર નથી જોતા. અત્યારે મારે તમે રૂબરૂ કયો છો કે અમે દોઢ લઈ છે એની વાત છે. એ મને કે હું અટી લઉં છું એની હારે વાત કરું. આ જે ભજન ગાવશો, તમને રામભાઈ એમ કીધું કે 1.5 લાખ, તમે કીધું કે પ્રોગ્રામ કરવો છે. રામભાઈ એ રીતે બોલ્યા કે ભાઈ 1.5 લાખ રૂપિયા લઈ છે, લાખ રૂપિયામાં પતી જાય, ગૌશાળા નું હોય. તમે એ રીતે બોલ્યા હતા. હા, તો ગૌશાળા માંથી નહીં તમે લાખ લ્યો છો. અરે ઈ તો યાર મહેનત ના હે. 2 લાખ ની વાત સમજતા નથી. ભાઈ હું એમ કહું છું, ઈ જે મહેનત કરો છો ઈ તમે તમારા ઘરની વાતો નથી કરતા. બજરંગદાસ ની વાતો કરો છો, અમરમાન સત દેવીદાસ ની વાતો કરો છો. ઈવડે ઈ તો બધે દાન દીધું ને પોતે ભૂખા રહીને બીજાને ખવડાવ્યું. તમે લાખ રૂપિયા લ્યો છો, તમારી એવો બધું કઈ મહેનત કરો છો? પણ એમ નહીં તો ઈ હિન્દુ ધર્મના નામે એક દલાલું છે. એ કલાકારનું એક સાઈડ હું તમને નથી. તમે કલાકાર, તમારી પાસે એવો કયો કાયદો છે કે રેકોર્ડિંગ સોશિયલ મીડિયામાં મૂકવાનો? અરે મારા ભાઈ તો પોલીસ સ્ટેશનમાં જાવ ને. એ પોલીસ સ્ટેશનમાં જાય જ. મારી ઉપર ઓલરેડી 3 કેસ છે. ચોથો જાય તો મને કઈ ફેર નહીં પડે. આખી વાત સમજતા નથી. તમારા 3 કેસ થયા છે, મેં તો નથી કર્યા. ઈ તો કાયદામાં આવતું હોય ને કર્યા હોય. કઈ પોલીસે જાણી જોઈને તો લીધા ન હોય. ઈ તો અત્યારે તમે મને ગાયરું દો ચોથોય થાય. ઈ તો મેં તમારા ટોટલી રેકોર્ડિંગ સાંભળ્યા. તમે શું કરવા માંગો છો ને? તમે આખી તમે મનસુખભાઈ, તમે બધાને એવું કહો છો કે હું રેકોર્ડિંગ ડિલીટ કરી નાખાય. મેં એક ભાઈનું હોતું સાંભળ્યું હતું ભોવાનું, 80,000 રૂપિયા આપવાના હતા. અને તમે એમ કીધું કે આ ભાઈ હું રેકોર્ડિંગ ડિલીટ કરી નાખે. તમે રેકોર્ડિંગ ડિલીટ નથી કરતા. આ તમારો સોશિયલ મીડિયાનો એક જાતનો ધંધો છે યુટ્યુબ માં. તમે આગળ ઢીલા ટપકા કરીને બાપા સીતારામના ઢોલકા વગાડો, ઈ તમે ધર્મ માનો છો ને? આ તમે જે ઢોલકાન પેટીઓ વગાડો ને તમે ધર્મ માનો છો ને? 1.5 લાખ રૂપિયા ફી લ્યો ને તમે ધર્મ માનો છો ને? અમે કરી ઈ હરામી પણ તમે કરો છો. મહેનત ના છે. ના હું મહેનત કર્યા વગર લઉં છું. હું આગળ તમારી યારે વાતો કરું છું. મારે મહેનત ક્યાં થાય? મારા બેટરીમાં ચાલે છે. મારા બેટરી છે. ના તમે બધા મહેનત કરો છો. તમે ઢોલકાન પેટીઓ લઈને જાવ એની મહેનત છે. આથી કરીને હું કામ કરો છો? પાછા વિડીયો બીજા વાયરલ થાય એવા ડીંડક કરો છો. તમારું પાછું રેકોર્ડિંગ આવશે અને રહેવા દો. રેકોર્ડિંગ હવે નથી મૂકવાનું થતું મનસુખભાઈ. આ તમારું મૂકી દે. કેમ કે તમે અત્યારે જે વાતો કરો છો એ મૂકી દે. કેમ કે તમે પોતે મને ફોન કર્યો, મેં તમે નથી કીધું. તમે મને ફોન કરજો. હું પૂનમબેન નો ભાઈ નથી. ટ્રેક્ટર મારથી ભાઈ શોખ નથી. તમે પૂનમબેન નું કામ બદનામ કરવા માંગો છો? તમે આખી વાત સમજતા નથી. આમાં પૂનમબેન કે કોઈ તો બદનામ થવાની વાત જ ક્યાં છે? તમે બેન ને તમે પૈસા નહોતા દીધા ને એનું સ્પષ્ટપણે એવિડન્સ છે. ઈ ઓડિયો સાંભળી લો. મનસુખભાઈ, હા, એનો પુરાવો છે. જે નિમુબેન છે ને ઈ એના મોઢે બોલ્યા કે આમાં પૂનમબેન ને કઈ ખબર નથી. એને કીધું ઈ તો એ ભાઈ સાંભળો, ઈ અટાણે તમે કદાચ રૂપિયા દો ને તો તમે નિર્દોષ બની જાવ. એનાથી મારે કઈ લેવા દેવા ન હોય. અટાણે રૂપિયા દેતા કઈ દલાલી કરો એના માટે તમે સજ્જન ન ગણાવો. હા, એ તો પૂનમબેન ને 50,000 રૂપિયા દીધા. બેન ની ઓજરી નાની હોય, બેન તો એની કોઈ થઈ જાય. મારે શું લેવા દેવા? જે મોઢેથી બોલે છે, જે સ્પષ્ટપણે એમાં જે કઈ એવિડન્સ છે એ તમે સાંભળી લ્યો. ઈ હું કે છે ઈ પેલા ઓડિયામાં સાંભળી લ્યો અને પછી તમે કદાચ કોઈના બની જાવ. 100 ગ્રામ ગાંઠિયા તમે ડિસ્કો કરો, તમને કદાચ 5 રૂપિયા તમે દીધા અને તમે ફોન કર્યો, કદાચ તમે એના દલાલ બન્યા હોય. તમે કીધું હું એનો ભાઈ નથી. ના ભાઈ ના, હું ક્યાં દલાલ બન્યો હતો? આખી વાત તમે કીધું મારે કઈ લેવા દેવા નથી. તો તમારે લેવા દેવા નથી. તમે અત્યારે જે આનું કઈ આવું ઊભું કર્યું છે તો તમે કોના કહેવાથી ઊભું કર્યું છે? તમે કોના કહેવાથી ફોન કર્યો છે? કોને? તમારાથી ભટકાણું તો તમારે પોલીસને કહેવાનું હોય. હું તો તમને ઓળખતો નથી કે તમે ભટકાડ્યું છે એવું. એ તો તમે તમારા મોઢે કબૂલ કરો છો કે મેં ભટકાડ્યું છે. બાકી હું તો તમને ઓળખતો નથી કે તમે ભટકાડ્યું છે. તમે કહો છો મેં ભટકાડ્યું છે. એમ નહીં તો હવે તમારે રેકોર્ડિંગ ડિલીટ કરવાનું કે નહીં? સાહેબ, ડિલીટ કોઈના થતા નથી. કોઈના એકનો ઓડિયો મારા યુટ્યુબ માંથી ડિલીટ થયો જ નથી અત્યાર સુધીમાં. હા તો વાંધો ન. હા, કેમ કે એનું કારણ છે કે આપણે કોઈની પાસે વહીવટ કરતા નથી. હું કોઈનું લેતો નથી, કોઈનું કઈ કરતો નથી. હું શું કામ ડિલીટ કરું? અરે એમ ડિલીટ કરવાનો મીનિંગ હું એમ
તમે જે સાંભળો, તમારું પતી ગયું એ મેં મૂકી દીધું ભાઈ પૂનમબેન, અને 50,000 રૂપિયા આપ્યા છે. પેલા તો ઓલો જે 200 કે જણા જોયો, 2 લાખ જણા જોયો, ઈ તો બેન તો બદનામ છે ને, બેન ને આ વાતની કઈ ખબર નથી. હું એમ કેવા માંગુ છું, બેન બદનામ થયા હોય તો બેન ને પેલા પૈસા દઈ દીધા. નીમુબેન ને તો નીમુબેન મને ફોન ન કરે. આપણે બેન બદનામ થાય એવું કામ તો તમે કર્યું હતું, મેં તો નથી કીધું. તમે પેલા આ પૈસા આટાણે ઓડિયો ચડ્યા પછી દીધા, એની કરતા પેલા જ દઈ દીધા તો નીમુબેન મને ફોન જ ન કરત. તમારું નહોતું પૈસું મને ફોન કર્યો તો મેં તો કઈ કોઈને ફોન કરીને હું તો ગયો નથી. મેં તો નીમુબેન ને તેલ ને ખાંડ ને ગાંઠલે જે કઈ હતું તું અમે તો કઈક નું દાન કર્યું હતું. અમારા વિપુલભાઈ ભોજપરાના સરપંચ છે, એને બધું લઈ દીધું હતું, દાન દેવાઈ ગયા હતા. તો અમે તો ટ્રેક્ટર લગાડ્યું નથી તોય અમે તેને મદદ કરી હતી. અરે ભાઈ એ વાત તમારી સાચી મનસુખભાઈ. હા, પણ એટલે તમે કઈ કોઈના ઠેકેદાર બનીને ફોન કરતા હો તો એ વાતમાં ભૂલ થતા નહીં. ઠેકેદાર હું કોઈનો નથી. તમે ગોંડલિયા છો તો તમે ગોંડલિયા તો એમના ઈ પૂનમબેન ગોંડલિયા છે ને તમે ગોંડલિયા છો તો તમારે કઈ. અરે હું પટેલ છું, મારા આધાર કાર્ડ નો ફોટો મોકલું. અરે હું કઉ છું મારે કોઈ સમાજ થી મતલબ નથી. તમે કહો છો મારે કઈ લેવા દેવા નથી. મનસુખભાઈ ઉભા રહ્યો, હું તમને વાત કરું. એક પેલા મારી વાત સાંભળો. તમારો જે ઓલો ભાઈ રહ્યો ને નિકુંજ રાઠોડ, હા હનુમાન ખીજડીયા, એને તમે ઓળખો ને? હા ઓળખું ને. હા, તે નિકુંજ રાઠોડ ને તમે પેલા પૂછી જોઈજો કે ભાઈ આ ટ્રેક્ટર કોનાથી ભટકાણું હતું. અને તમે મુદ્દો જ સમજતા નથી. તમે ભટકાણું તેના આશ્રમમાં ભટકાણું હતું તમારા ઘરે? આશ્રમમાં ભટકાણું. તો પછી આશ્રમમાં માલિક તમે નથી, તમે ડ્રાઈવર છો. તો તમે જ પોલીસ સ્ટેશન માં જઈને કબૂલ લ્યો ને. પણ મેં તો કબૂલ જ લીધું હતું પોલીસ સ્ટેશનમાં. તો પછી પોલીસ ફરિયાદ થવા દેવી હતી, તો હું કામ ન થવા દીધી? તો તમે સમજતા નથી. સમજુ છું એટલે તમને કઉ છું. આ બેન ને મને ફોન કરવાનો વારો એટલો આવ્યો કે તમે એને પૂનમબેન ને બધા હાજર હતા, નાના દવાખાને લઈ ગયા. પછી એને કીધું કે તમે કેસ ન કરતા, અમે તમને આ બધું કરી દઈએ. હાલો, વાત પતી ગઈ. પછી તમે ન દીધું કાંઈ, એટલે બેને મારા યુટ્યુબ માં વિડીયો સાંભળી મને ફોન કર્યો. ઈ ઓડિયો ચડાવ્યો એટલે તમે 50,000 રૂપિયા આપી દીધા. પછી નીમુબેન તમારા થઈ ગયા. હા, તો તમને જેને લાગ્યું હતું એને ખુદે એમ કીધું ને. હું થોડો એનો દાડિયો હતો. મારા હાથમાં આવ્યું. હું તો આગેવાન છું, હું સામાજિક કાર્યકર છું. મારે તમે કાલે ઓલા રાજકારણની ઘોડે ઘડીક થાય કોંગ્રેસમાં, ઘડીક થાય ભાજપમાં, હું મારે તમારી ભેગા મારી ઠેકડા મારવાના? નહીં મનસુખભાઈ એમ નહીં. એટલે તમે તો ઘડીક થાય તો બીજું કઈક ઊભું કરો. હું તમે જેમના ડિસ્કા કરો મારે તમારી હારે ડિસ્કો કરવાનો? એવું નથી. તો પૂનમબેને કીધું, આવડા નીમુબેને કીધું તો નીમુબેન કે ઈ માર કરવાનું હોય? હું નીમુબેન નો દાડિયો છું? નહીં. આ તો મારે એમાં એવું હતું કે હું હતો અત્યાર સુધી બહાર અને લગ્ન ગાળામાં. બાકી તમે જયારે આ રેકોર્ડિંગ ચડાવ્યું ને હજી બીજું, ત્યારે જ હું તમને ફોન કરવાનો હતો. પણ આગળ મેં યુટ્યુબ ખોલ્યું ને અને તમારો વિડીયો આવ્યો ને એટલે મને સાંભળી ગયું. મેં તો ભાઈ ને ફોન કરવાનો. એમ નહીં, પણ એને તો આજ ઘણું 6 મહિના થઈ ગયા. ઠેક અટાણે તમે સાંભળ્યું, બહુ મોડું સાંભળ્યું ભાઈ. ના ભાઈ ના, એ વિડીયો ક્યાં 6 મહિના થયા? હજી 2 મહિના પહેલાની જ વાત છે. 2 મહિના પહેલા. 2 મહિનાના કેટલા દી થાય? 60 દી થાય. 2 મહિનાના 60 દી માં આજ છે તમને સાંભળ્યું આજ હું ફોન કરું. મને અત્યારે યુટ્યુબ ખોલ્યું ને તમારો વિડીયો આવ્યો ને એટલે મને યાદ આવી ગયું. મેં તો પેલા મનસુખભાઈ ફોન કરવા જો. અત્યાર સુધી તમને ખબર નહોતી? મને ખબર જ હતી રેકોર્ડિંગ આવ્યું. મેં ઓલા બેન ને સંભળાવ્યું. મેં કીધું તમે મનસુખભાઈ ના ડિલીટ કરવાનું કીધું હતું ને બીજું ચડાવ્યું એમ. હા, તો ઈ અત્યારે કઉ છું તમે વાત કરો છો એ ચડાવી. તમારો ફોટો મોકલી દો તો હું તમારા ફોટા હોતું ચડાવી, નકર વગર ફોટા હોતો મોકલી ચડાવીશ. કે પૂનમબેન ને માણસ ઉભો કરી અને આવી રીતે મને કેવડાવ્યું છે. જે સાંભળો તમે રેકોર્ડિંગ. કા પૂનમબેન નું એમાં છે નું નામ ભાઈ? અટાણ તમે ફોન કર્યો છે તો પૂનમબેન હાટું થઈને કર્યો છે ને, તમારા માટે કર્યો છે? અરે પણ ભાઈ હું તમને એમ કહેવા માંગુ છું કે તમે ફોન કર્યો પૂનમબેન ગોંડલિયા માટે ફોન કર્યો છે કે તમારા વ્યક્તિગત માટે ફોન કર્યો છે? મારા વ્યક્તિગત માટે ફોન કર્યો છે. તમારો મારો વ્યક્તિગત શું સંબંધ છે? તમે સાંભળી લ્યો, તમારો મારો વ્યક્તિગત શું સંબંધ છે? તમે મને ફોન કર્યો છે તો આપણે બે મામાસી ના થઈ સામાજિક વ્યક્તિ હોય ને ગમે કોલ કરી શકે ભાઈ. તો તમે અટાણે સેના, તમે મને અત્યારે સેના માટે હું કેવા માટે ફોન કર્યો એમ કહું? હું શું કેવા માટે એટલે બેન ને આ વાતની કઈ ખબર નથી. તમે ફોન કર્યો છે બેન ના માટે કર્યો છે, તમે બેન નું તો નામ આવે છે. તમે તમારા મોઢે કહો છો પૂનમબેન નું નામ તમે લીધું, મેં નથી લીધું. તમે શેના માટે અટાણ મારી પાસે રજૂઆત કરો છો? શેની વાત કરવા માંગો છો? હું તમને એમ કહેવા માંગુ છું કે બેન ને આ વાતની ખબર નથી. બેન બેનું બધું બેનું છે. આપણે ક્યાં બેન ની વાત કરો છો?
પૂનમબેન નું કહું. આપણે તો હું પૂનમબેન ની વાત કરું છું, તો તમે ઉપરાણું એનું જ કહેતો છો ને. હું પૂનમબેન નું તમે પોતે સાબિત કરો છો કે હું પૂનમબેન મારફત ફોન કર્યો છે, તો પૂનમબેન ને તમારે શું લેવા દેવા છે? કોને? તમારે. ટ્રેક્ટર ભાઈ મેં ભટકાડ્યું. હું તમે ભટકાડ્યું હું નથી કેતો, હું નથી કેતો ભાઈ, મેં તમને ઓળખતો નથી. મારે તમે ટ્રેક્ટર ભટકાવ્યું તમે કબૂલ કરો છો, હું તમને નથી કેતો તમે ભટકાડ્યું છે. તો તમારે ઓલા નિકુંજ ને પૂછી લ્યો કોને ભટકાવ્યું છે. હું ક્યાં પોલીસ છું? એ તો પોલીસ તપાસ કરે, હું તો કાર્યકર છું. એટલે એ તો પોલીસ વિષયનો મેટર થઈ ગઈ. મારે તો જે નીમુબેને વાત કરી એટલા પૂરતી જ વાત છે. અત્યારે તમે કહો છો હું ડ્રાઈવર છું, હું ભટકાડી દીધેલો માણસ હું પોતે છું, એટલે તમે તમે પુરાવો દીધો છે. એટલે પૂનમબેન નો પાછો ફોટો લાગીને પાછો ઓડિયો ચડશે કે આ પૂનમબેન ને ડ્રાઈવર પોતે મને ધમકી બતાવે છે. અત્યારે તમે જે કઈ હવે વર્તન કર્યું એ ધમકી ભર્યું વર્તન છે કે તમે આમ કરી નાખો, તમે તેમ કરી નાખો. હું તો આમ કરવાનો હતો, મારી માથે કેસ થયા, તો કેસ થયા મેં થોડા કર્યા. તમે જ ઓલા બેન ને કીધું હતું ને કેસ કરી હું નાખો. તો હજી હું કઉ છું કાયદા વિરુદ્ધ નું કૃત્ય હોય તો કરવાનું થાય. તો ભાઈ એમ ને ભાઈ, કાયદા વિરુદ્ધ હોય તો એવો કયો કાયદો સોશિયલ મીડિયામાં ચડાવવાનો એવો મને કાયદો કયો, નકર આની ઉપર કાયદેસરનો કેસ થયો. કરો ત્યાં વડિયા પોલીસ સ્ટેશન છે વિયાજા નજીકમાં. આ રેકોર્ડિંગ સંભળાવો, જેના એવિડન્સો આપો, તમે પુરાવા આપો ને ભાઈ. અને તમે ફોન કર્યો છે, તમે કર્યો છે, અને પાછા તમે જો ચડાવવાનો અધિકાર છે. મેં તને કીધું તું મને ફોન કરજે. તને અત્યારે મગજમાં આવ્યું મારે આને ફોન કરવો જોઈએ. હવે ખલાવત તું આવ્યો છે, સિસોડામાં પગ નાખ તો હલવાઈ જાય ભાઈ. આમાં ર બધાનો સીધો નીકળે. અમારા વાંકા ત્રાહા બાંગા હાથા હોય ને તો સિસોડામાં આવે ર સીધો ધાર જ થાય. અરે ભાઈ આ તો તમારો ધંધો જ છે એક જાતનો. મારો ધંધો ગેર કે મને શું ગણે તું કઈ ગાયર દેવા માંગે? ગાયર દેવા નહીં ભાઈ. ના તો એવું કઈ કદાચ તને એવું કઈક મને તને હજી મનમાં રહી જતું એ કઈ બોલવા માંગે? તારા મનમાં અબરખો ન રહી જવો જોઈએ. શું તારે કેવું મને કહી દાલ. આ તારો ભાઈ એક જાતનો ધંધો છે એ મારે. હા બરોબર. હાલો બિઝનેસમેન. હાલો ઓકે. બીજું ગાયરું દેવી? ભાઈ ગાયરું માં નથી દેવી. છે ના એ તાર મન ન રહેવું જોઈએ. તને કઈ પૂનમબેન ને પૈસા આપ્યા હોય, તને ડ્રાઈવર માં હતો ને 3000 માં પગાર કરતો, તને કદાચ તારો પગાર વધારો કર્યો હોય ને તું કદાચ ડ્રાઈવર તરીકે આવ્યો તો પૂનમબેન ના ડ્રાઈવરે અત્યારે આજ રોજ મને ફોન કર્યો છે એવું તે સાબિત કર્યું છે. અરે ના ભાઈ ના, મેં પૂનમબેન ને અત્યારે તું પૂનમબેન નો ડ્રાઈવર બોલે કે બીજો કોઈ? કોણ? તું પૂનમબેન નો ડ્રાઈવર એને હું સેવક બોલું છું. સેવક તો પૂનમબેન ના આશ્રમ નો મારો. પૂનમબેન ના આશ્રમ નો. હા બસ તો કેની વાત આવે છે? પૂનમબેન ની. બસ એટલે એમ છે. એટલે પૂનમબેન નો ડ્રાઈવર છો એવું તારા હાથે તે સાબિત કર્યું હું હતો એમ. હાથે હું જ હતો. હા તો તું હતો તો હા તો તું હતો ને એટલે હું તને સાબિત કરાવે કે આ પૂનમબેન ના પગ ભાંગી નાખનાર વ્યક્તિ હતા ઈ, પૂનમબેન ને પૈસા આપ્યા ઈ, ને આ પૂનમબેન નો ડ્રાઈવર. આ તારું ત્રણેય તે સાબિત કરાવ્યું. સારો માણા તું આટલો બરાબર. કેમ કે તે છે ને તારું થોડુંક આમ તારી હવા કરી, હવા ન કરવાની હોય એટલે આમાં આવું ન થાય. નકર તું હજી ઓલો ડિલેટ કરાવવાનું બદલા તારો ઓડિયો એક મને આવ્યો એટલે મારે હવે તારો ચડાવવાનો રહ્યો. હા તે વાંધો ન ભાઈ. ઓકે હાલો. જય સિયારામ. હો હાલો હાલો હાલો. હા કેમ કપાઈ ગયો? બાપા મને નથી ખબર. મેં કીધું તમે કાપી નાખ્યો છે. નામ બાપા નામ. આપણે કોણ બોલો? નીમુબેન. છે હા હા. હું તમને મારી વાત સાંભળો. ક્યાંથી બોલો? નથી હે ખીજડીયા. કયું ખીજડીયા? હનુમાન ખીજડીયા. છે હા હા. પણ આમાં મારે નીમુબેન 2-3 નીમુબેન ના ફોન આવ્યા હતા. મેં ક્યાં નીમુબેન? ના મેં વાત સાંભળી મનસુખભાઈ તો શું થયું થાય એમ? અહીં તો જે તમારા ડ્રાઈવર છે ને એને કઈક ધમકી બતાવતો હતો, પૈસા દઈ દીધા છે ને ઓડિયો કાઢ નાખો ને ફલાણું કરો ને ટીકડું કરો ને. મેં કીધું પણ ઓડિયો તો આ જે કઈ અરજદાર છે એને મને ફોન કર્યો હોય એટલે એમ ના એને કઈ કાંતો મેં ગામની નાબરી જાળવીને મનસુખભાઈ નું મેં કીધું બધા મને જેમ ચેકાઈ ગયા હું કરતી ગઈ. અહીં આવ્યો નથી મારી પાસે. નકર ચેક તું હતો પૈસા દેવામાં તને ખબર કેટલા દીધા કેટલા નહીં. આ તો મેં કીધું બધા મને કહેતા હતા ભાઈ આનું આમ કરો ને તમારે આગળ બધાને કઈ પહેર્યા રાખી એટલે હું આ ખોટું બોલી ભાઈ પૈસા આવી ગયા રૂપિયા 15,000 રૂપિયા આવીને કઈ બહુ હોશિયારી કરતો ને ત્યાં હું કઈ આવી કોરાતો નહીં ઘણા ઘેર લઈને પૈસા દેવું એટલું કહી દે તારે ઘેર દેવાઈ જાય. તમે પૈસા નથી દીધા તો હું કામ તમે આવા બધા હાટા ખોટા કરો છો? એમ કહું તમે હું કામ ગરીબડા થઈ જાવ છો ને ઘડીક થઈ તો અમે તમારા ભરોસા જ નથી કરી બેન. કેમ કે તમે છે ને દલાલ ડગલા કહેવાઓ. કેમ કે તમારું નક્કી નથી બેન. ઘડીક થાય તો ગમે એમ ડિસ્કો કરો એમાં અમે નો હોય. પણ મારી વાત સાંભળો તમે. તો એમાં હું હતું મનસુખભાઈ સાંભળજો તમે મારી વાત.
તમે કયો આમ કરો એટલે હું એમ કરું, બીજો એમ કે આમ કરું હું એમ કરું, એમાં ને એમાં હું ભોરવાઈ ગઈ, સમજી ગયા બધા મને સલાહ. ભોરવાનું તમે આખી વાત, તમે તમારી પરિસ્થિતિને તમારે જોવાનું હોય. તમને કોઈ કાંઈ આશ્વાસન દે ને બેન આ કલાકારો છે ઈ બધાને હાથા ખોટા કરીને એનું હારું લગાડવા માટે કરતા હોય. તમને કીધું તમે કહી દો 50,000 દઈ દો છો, તમે આ પાડી દીધી. પણ તમારી વાત આગળ બધા મેં તમને પહેલા જ લખું આટલી બધી તમે બીજી વાત કરતા નથી. આ પૂનમબેન ને ઈ બધા કલાકારો છે ઈ કાંઈ તમને હારું લગાડે પણ તમે પાછું એનું ઉપરાણું ખેંચતા હતા. એનું નહીં, મારી મોટે બધો વાત આવે એ માણસ કે અમે ત્યાં ગયા હતા તમને આમ કીધું કે કઈ વાંધો નહીં, વળી બીજો જાય તમને આમ કીધું કઈ વાંધો નહીં. તમે આ તો હવે તમારી પરિસ્થિતિને અમે આધીન હોઈએ અને અમે તમારી પરિસ્થિતિ તમે ગરીબ માણસ છો એટલે બાકી નકર તમારી હારે વાત કરવામાં અમને ખોટ હોય. શું હોય? હા, કેમ કે અમે છે ને અમે એવા માણસ છીએ, અમે ઘડીક થાય તો કલર નો ફેરવીએ. તમે દોરંગા કેવા હો? હવે ભાઈ આમાં માણસ પૂનમબેન પૈસા દે તો ઘડીક થાય એના બની જાઓ. આલાના ને ઝાલાના બે રહ્યો તમે. એટલે બતાવું નથી રહી હું મારી દુઃખ ને તમે અત્યારે પાછો ફોન કર્યો એટલે હું તમારી હારે વાત કરું છું. બાકી નકર અમે તમારી હારે વાત કરવામાં અમને મને છે ને હવે દુઃખ લાગ્યું થોડું. કેમ કે તમે છે ને તમે જે તે સમયે ફોન કર્યો ત્યાં તમે તમારી ગરીબી ગાતા હતા. અત્યારે તમને પાછા પૈસા નો દીધા એટલે અટાણ પાછું તમે મને ફોન કર્યો અને તમારે એના ડ્રાઈવરે કીધું અમે પૈસા 50,000 આપી દીધા છે. હમણાં જ પૂનમબેન ગોંડલિયાના ડ્રાઈવરનો ફોન હતો અને મને ધમકી બતાવતો હતો. મારી વાત સાંભળો ને એટલે ફોન નથી કર્યો. મેં તો વાત સાંભળી રવિરાએ ધમકી મારી મનસુખભાઈ ને. મેં કીધું હુકમ ધમકી મારી છે મારે જાણવું એટલે મેં તમને ફોન કર્યો. ધમકી મારે તમે દલાલ દાખલા બનો એટલે અમારે તમારા હિસાબે ગાયરું ખાવાની, તમારા હિસાબે બધું કરવાનું. કેમ કે તમે પોતે તમારું તટસ્થતા નથી, તમારી મકમતા નથી. તમને પૈસા દે એટલે તમે ઘડીક જ બાજુ ફેરવી નાખો. અમારાથી ઈ ન થાય. અમે જો ઈ કરવા બેહીન બેન તો અમે બધાના પૈસા જ લઈ લઈએ તો તમારા આવા વિરોધ જ ન કરીએ. શું થાય? વિરોધ કરેલ વિડીયો કાઢી નાખીને વિરોધ નો થાય વિરોધ કરેલ ચડાવીએ એને દલાલ ડાગલા કહેવાય બેન. અમે દલાલ ડાગલા નથી. અમે એક જ ધારો, અમારો કલર જ એક હોય. મારી વાત સાંભળો, હું ભાઈ તમને ભલો ગમે લાગુ હું એવી નથી પણ મને જો તમે કેમ તમારે કઈ કરો બેન હવે તમે આખી વાત સમજતા નથી. તમને જે કે ઈ પોરવાઈ જાવ એનું શું વજન હોય? એ વાત તમારી સાચી છે પણ હવે જેનો કલર એક હોય, જેને હરિયલ ઘરે ન હોય, જેના ફરીએ કુંદરડા ફરે પછી એને વહીની વાટું ન હોય કહેર બધાને કાગડાઓ. એ વાત હવે ફૂટાઈ ગયા પર ગરાતું જ નથી. કયો ગયો ભાઈ પછી એટલે ઈ બધી વસ્તુ અલગ છે બેન. અમારી આખી મેટર અલગ હોય. તમે વાતો કરો ઈ અલગ હોય. તમે ઘડીક થાય ગરીબડા થઈ જાવ, ઘડીક થાય રોવા બેહો કેમ કે તમારા કલર કલાકા ફરે કાકીડાની કોઈ એટલે અમે દુખી થઈ જઈએ. અને અમારે કેમ કે અમે તમારી ગરીબીને હાલતા હોય, તમારી પોઝિશન ખરાબ છે, તમારા દીકરા નથી, તમે દુખી છો એટલે અમે તમારી મજબૂરીને અમે માન આપતા હોય પણ તમે પૈસાને માન આપતા હો. એવું નથી. તમારી વાતે સાચી છે, હું ઇનકાર નથી કરતી પણ મેં તમને કહું કરી ભાઈ મને ઓલો આમ કે ઓલો આમ કે ઓલો આમ કે. એક તો મારા શરીરમાં દુઃખ હોય અને એક તો બધા 10 જણા સલાહ દેવા આવે. બેન આમાં બધા સલાહ દેવા આવે. આદિ લગન કોઈ તમારે આવતું નતું. આ ઓડિયા સડ્યા એટલે તમારે પૂનમબેન ને ફલાણા ભાઈ ઢીકડા ભાઈ એના ડ્રાઈવરો ને એના શિષ્યો ને બધા ધોડ્યા. આદિ લગન ક્યાં ગયા હતા? બસ ઈ વાત તમારે નથી. બાકી ભાઈ આમાં દુઃખમાં ભેગા ગયેલું હોય ને કાંઈ જઈશ ન પડે. વરણના વાગે ને મોતીડા તો હેરણમાં ઓળાય, માથા ઘણના ઘા પછી ફટાક્યા હોય ફૂટી જાય ને હાસેની ખબર્યું પડે બાપા. ઈ વાત સાચી છે. હવે શું છે? કાઈ નો ઈ તો તમને પૈસા આપી દે. આ તમારો ઓડિયો છે ને ઈ ડ્રાઈવર નો ઓડિયો હમણાં હું ચડાવવાનો છું. એને મારી હારે જે કઈ અભદ્ર વર્તન કર્યું છે ને આ બસ તમ વાંધો નહીં ભાઈ. મારે એવું ન હોય. મારે વાલા તમને ભલો ગમે લાગુ. તમને હું એવું લાગતી હોય ને કે તમારે બે છોકરી હમશે તમને ભલે ગમે એવું લાગે. ભાઈ બે આમાં હમ ખાવાની જરૂર નથી. આમાં ખાલી મકમ દેવાની જરૂર છે. આપણે ખાલી આ પૂનમબેન નું પડખું ખેંચવા માંડો ઘડીક થાય પૂનમબેન ખરાબ છે એવા બધા લપસિંદર માં પડશો તમે. એમાં ક્યાંય નથી ભાઈ. એ વાત તમારા હવે છૂટા પછી ન કરે. મેં તમને કીધું નહીં આમ 20 જણા શીખામણ દેવા. એક તો આપણે શરીરની તકલીફ હોય, દુઃખ સહન થાય ની માણસ સલાહ દેવા આવે. આમાં બેન સલાહની જરૂર નથી. તમારે જરૂર સારવારની છે અને સારા માણસોની કાયદાકીય કામ લેવાનું હોય. આમાં કોઈનું ન હોય. એ બધા કલાકારો છે 2-2 લાખ ને 5-5 લાખ રૂપિયા ફી લે છે અને ફી લે છે ને એ રોહિદાસ બાપાના નામથી, જીવણ બાપાના નામથી, અમરમાના નામથી, સતદેવીસ દાસના નામથી, આપા ગીગાના નામથી બધા એના નામના ભજન ગાય ને પૈસા 1.5 લાખ રૂપિયા ફી લે છે. એના બાપાના ભજન ગાય છે. કોઈ ડૂબો દોડીએ ઉભો ન રહે. એ વાત તમારી સાચી. હા, આ ભજન ગાય મહાપુરુષોના અને મહાપુરુષોનો વેચાણ ખર્ચના દલાલો છે જેટલા કલાકારો છે. હા, કોઈ એના બાપાની વાતો નથી કરતી, એના માની વાતો નથી કરતા, એના ભાઈની વાતો નથી કરતા. અમરમાએ આમ કીધું છે પણ અમરમાએ તો ભૂખ્યા રહીને બટકા રોટલા માંગીને બીજાને ખવડાવ્યા. તમે તો રૂપિયા 2 લાખ ફી લ્યો છો. તમે શેના કલાકાર છો? તમે દલાલો છો મહાપુરુષો.
ગરીબના એને રાનના ગરીબની હાઈ લાગવાની છે. હા હાય લાગે પણ આપણે હાય તો પછી લાગે. આપણે મકમ રહ્યા હોય કાઈ તો બધી મૂકે નહીં. એ વાત સારી પણ આમાં વાત સાદી હાય છે ને પોલીસ સ્ટેશન વાળી બહુ ખરાબ આવે. હા, તમને વાત તો કરતા ઈ રે આવે એક વાર તો કહું ખરી શરીરની તકલીફ હોય દુઃખ સહન થાય ને પાછા સલાહ દેવા આવે. તમારું કામ એના માટે કર્યું કે તમારા પાછળ કોઈ છે નહીં, તમારા દીકરા નથી, એટલે મેં કીધું ભાઈ અમારા તો શું છે કુદરતી બક્ષિસ, આમાં તો બાબા સાહેબે બધાયના કામ કર્યા છે. અને કુદરત કેને કહેવાનો જેને નીતિમત્તા હોય, જ્યાં સમાનતાનો અધિકાર હોય. અમારે તમે મને એની કોઈ થયા તો મેં તમને કઈ કીધું? કેમ કે તમારો કલર એવો હોય, એમાં અમારે શું લેવા દેવા? એવું કાંઈ ન હોય તો એવું થોડું હોય પણ આપણે એક તો ભેરાઈ ગયા હોય ને કરીને 20 જણા ચલાવી દેવા આવે હારી નરી બધી. ઈ તમારો પ્રશ્ન થઈ ગયો બાપા, મારે કાંઈ લેવા દેવાનું હોય. તમને સલાહ દે, તમને કોઈ ભાઈ બની જાય, કોઈ બાપા બની જાય, કોઈ દીકરા બની જાય, ઈ બધું કરે. કેમ કે જે ભીમાં આવે ને બધાય બની જાય. એટલે મેં તો વાત સાંભળી એટલે મેં કીધું ફોન કરું હું શું થયું પાછું એમ. હા ઈ અત્યારે હું તો શિવરાતના મેળામાં જતો હતો પણ ઈ પૂનમ ગોંડલિયાનો ડ્રાઈવર છે ને એને મને ફોન કર્યો હતો. તમને કીધું તું નીમુબેન ઓડિયો કેમ કાઢી નો નાખ્યો? એને કીધું તું ડિલીટ કરી નાખો તો કેમ ડિલીટ નથી કર્યો? મેં કીધું હું કોઈના વિડીયો ડિલીટ નથી કરતો, તેનો કેમ કરું? એને ફોન સોલું કરી કીધું હું તો વાત ભૂલી ગઈ તો વિજ્ઞાન વાત એમને વિજ્ઞાન વાત તો ભૂલી ગઈ તો હાવ એને હું સોલું કર્યું છે માર ઘીર આવતોય નથી. કાંઈ વાંધો નહીં, હવે ઈ તો તમે જાણો નહીં જાણે. હા, તમારા સાઈ મદદ કરશો હો બાપા. હે એ અમારાથી સાઈ અમે તમને મદદ કરશું. હા તો વાંધો નહીં. બોલો બોલો.